નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કાલે ટાટ એચ એક્ઝામનું જે પરિણામ આવ્યું તેમાં હજારોથી વધારે ઉમેદવારો નાપાસ થયા છે. તો તેનું શું કારણ છે કે ફાઇનલ આન્સર કીની ભૂલની સજા ઉમેદવારોને મળે. તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો હવે જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે હાઈ સેકન્ડરી ટાટમાં 95,000થી વધુ નાપાસ, માત્ર 35% જ પરિણામ આવ્યું છે. તો હવે ટાટમાં 51,991 ઉમેદવારો 70 કે તેથી વધુ ગુણ 120 છે. તેથી વધુ ગુણ મેળવનાર માત્ર 1,666 ઉમેદવારો જ છે. તો તમારે હવે આગળ જે પ્રયત્ન કરવાના છે તે અહીંયા તમે આ જે એક ફોર્મેટ આપેલું છે કે શિક્ષણ અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2016ની પ્રાથમિક કસોટીનું રીચેકિંગ ફોર્મ છે. જો તમને એમ હોય કે મારે રીચેકિંગ કરાવવાનું છે તો આ જે ફોર્મ છે તેની PDF પણ આપણે નીચે આપી દઈશું અને આ પ્રમાણે તમારે ફોર્મ ભરી અને જે અહીં વિષય આપ્યો શિક્ષણ અભિરુચિ કસોટી 2026ની પ્રાથમિક કસોટીની OMR સીટનું રીચેકિંગ કરવા બાબત. રીચેકિંગમાં જો તમારે મોકલવાનું હોય તો આ ફોર્મ ભરી અને તમે આગળ મોકલી શકો છો.